વિશ્વ બેંકે તેના નવા રજૂ કરાયેલા 10 વર્ષીય દેશ ભાગીદારી ફ્રેમવર્ક હેઠળ 2026 અને 2035ની વચ્ચે પાકિસ્તાનમાં $40 બિલિયનના સીમાચિહ્ન રૂપ રોકાણની જાહેરાત કરી છે, જે તેના અગાઉના 5 વર્ષીય વ્યૂહરચના મોડેલથી નોંધપાત્ર પરિવર્તન દર્શાવે છે. સત્તાવાર દસ્તાવેજો કહે છે કે CPEFનો ઉદ્દેશ જાહેર સેવાઓને મજબૂત બનાવવા, ખાનગી રોકાણ આકર્ષવા અને શિક્ષણ, આરોગ્ય સંભાળ, સ્વચ્છ ઉર્જા અને આબોહવા સ્થિતિસ્થાપકતા જેવા ક્ષેત્રોને ટેકો આપવાનો છે. પ્રથમ તબક્કામાં જાહેર ક્ષેત્રની લોનમાં $20 બિલિયનનું રોકાણ કરાશે, જ્યારે ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન IFC બાકીના $20 બિલિયનને ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે એકત્રિત કરશે. જ્યારે CPEF પાકિસ્તાનની જાહેર કરેલી વિકાસ પ્રાથમિકતાઓ સાથે સુસંગત છે, ત્યારે દેશની બિનકાર્યક્ષમ અને અસમાન કર પ્રણાલી અંગે ગંભીર ચિંતાઓ યથાવત છે. એક પડકાર જેને વિશ્વ બેંકે પોતે સ્વીકાર્યો છે. નાણાકીય ટકાઉપણું અને વિદેશી સહાયના જવાબદાર ઉપયોગને સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક સુધારાઓની હાકલ કરી છે. ભારત અને અન્ય લોકોના સખત વાંધાઓ છતાં IMFએ તાજેતરમાં પાકિસ્તાનને $1 બિલિયનની રકમ જારી કરી, જેમણે ભંડોળનો દુરુપયોગ અને ઉગ્રવાદી તત્વોને આશ્રય આપવાના પાકિસ્તાનના ઇતિહાસનો ઉલ્લેખ કર્યો. અહેવાલો દર્શાવે છે કે જ્યારે પાકિસ્તાનને મોટા પાયે આંતરરાષ્ટ્રીય સહાય મળી, ત્યારે શસ્ત્રોની આયાત અને આતંકવાદી ભંડોળ પ્રવૃત્તિઓમાં વધારો થયો છે.